ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત સનાતન હિન્દુ સમાજ એકત્રિત ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને સંપૂર્ણ ભારતમાં જો હત્યા પ્રતિબંધ કાયદો લાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। જંબુસર નગરમાં ગુરુવારના રોજ ગૌસન્માન આહવાન અભિયાન અંતર્ગત સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું। તે ફોર્મમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને સાઇન હજારોની સંખ્યામાં કરાવી તેનો બંચ તૈયાર કરીને આજરોજ નાયબ કલેક્ટર શ્રી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ અને ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ મોકલવામાં આવ્યું છે। ગૌમાતાના સન્માન, સુરક્ષા અને ગૌવંશના સંરક્ષણમાં પ્રાંત અધિકારી અને મામલતદારના આવેદનપત્ર સંપૂર્ણ ગુજરાતમાં પાઠવવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન ગૌમાતા કે માન में हिंदू मैदान में गौ हत्या बंद करो અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેવા ગગનભેદી સૂત્રોચ્ચારોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સમગ્ર દેશમાં ચાલી રહેલા ગૌસન્માન આહવાન અભિયાનના ભાગરૂપે ગુજરાતના 268 તાલુકાઓમાં 7 મેના રોજ આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો। તે અંતર્ગત જંબુસરમાં પણ સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌમાતા પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને સંવેદના વ્યક્ત કરી હતી। હિન્દુ સમાજ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી કે દેશમાં ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, તેમજ ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય આરાધ્ય અને રાષ્ટ્ર ધરોહરનો દરજ્જો આપવામાં આવે। સાથે જ ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે અલગ ગૌ મંત્રાલયની રચના કરવામાં આવે તથા ગાયોના નિભાવ માટે સ્પષ્ટ ચારા નીતિ ઘડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। આ અભિયાન માત્ર ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલું નથી, પરંતુ સામાજિક, વૈજ્ઞાનિક, આર્થિક અને પર્યાવરણલક્ષી દ્રષ્ટિએ પણ ગૌમાતાના મહત્વને ઉજાગર કરવાનો પ્રયાસ હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું। ગૌ સંરક્ષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના મૂલ્યોને વધુ મજબૂત બનાવી શકાય છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આવેદનપત્રમાં આપ્યા બાદ આગેવાનોએ જણાવ્યું હતું કે જો આગામી 3 મહિનામાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વધુ મોટી સંખ્યામાં સહી અભિયાન ચલાવી કલેક્ટર, રાજ્યપાલ અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે। ગૌ સન્માન આહવાન અભિયાન દરમિયાન સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવના અને ગૌમાતા પ્રત્યેના સમર્પણથી ઉત્પ્રત બન્યું હતું અને સનાતન હિન્દુ સમાજ ગૌ સંરક્ષણ માટે એકજૂટ બન્યો હોવાનું દ્રશ્ય સર્જાયું હતું। જય ગૌ માતા, જય શ્રી રામ। સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધ કાયદો બને અને ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે તેની માટે સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચાલે છે, જેનામાં 5000 તાલુકાઓમાંથી પોતાના તાલુકાના એસડીએમ, મામલતદારશ્રીને સહી અભિયાન જેટલા લોકોએ સહી કરેલી છે કે અમે સમર્થન કરીએ છીએ કાં તો ગૌ હત્યા બંધ થઈ જોઈએ, રાષ્ટ્રીય દરજ્જો ગાય માતાને મળવો જોઈએ, એવું સહી અભિયાન ચાલ્યું છે અને સહી અભિયાનના બંચો બનાવીને આ દરેક તાલુકાના મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને આજે પણ જંબુસરમાં આ પ્રાર્થના પત્ર આપ્યું છે અને સમસ્ત ગૌ પ્રેમી, ગૌ રક્ષકો અને હિન્દુ ધર્મના દરેક ભાઈઓએ આ અભિયાનમાં આવીને સાથ આપીને ખૂબ ખૂબ એમનો આભાર છે અને આ અભિયાન આગળ પણ ચાલતું રહેશે। લગભગ ફરી 27 તારીખે કલેક્ટરશ્રીને આખા ભારતમાં 780 જિલ્લા છે, એનામાં દરેક કલેક્ટરશ્રીને આ ફરી આપવામાં આવશે જો 3 મહિનામાં સરકારશ્રી તરફથી કોઈ આદેશ કાં તો કોઈ આનો જવાબ આવે ના તો। જય શ્રી રામ, જય ગૌ માતા।